સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીના પોલીસ પર ગંભીર આક્ષેપ અને આ સાથે જ આરોપ લાગ્યા છે. પોલીસ ફરિયાદ ન નોંધવાની ફરિયાદ પણ કરી હતી. આ સાથે જ રોષ પણ ઠાલવ્યો હતો. છેલ્લા 5 મહિનાથી પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો આરોપ લાગ્યો છે. 5 મહિનાથી ફરિયાદ છતાં પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જેમાં 2 વર્ષથી અસામાજિક તત્વો ફોન પર ધમકી આપતા હોવાનો પણ દાવો છે. અસામાજિક તત્વો જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેવું કાજલ હિન્દુસ્તાની દ્વારા કહેવામાં આવ્યું છે. ભડાકો કરીને ઉડાડવાની ધમકીઓ, મારા ફોન નંબર વાયરલ કરે છે ને ધમકી આપીને એમ કહે છે જેને જે કેવું એક વાયરલ કરી નાખો, આને તો હું નહીં જ મૂકવામાં આવશે. ત્યારે હું સાહેબ પાસે રજૂઆત લઈને જાઉં છું કે સર આમાં મને પ્લીઝ હેલ્પ કરો, દોષીઓ ઉપર કાર્યવાહી કરો. 14/11/2024 પતી ગયું, 2025 ચાલુ થઈ ગયું, 2025 બી માર્ચ મહિનો પણ પતવા આવ્યો છે. મેં થોડાક દિવસ પહેલા આરટીઆઈ કરી, આરટીઆઈમાં પણ મને આરટીઆઈ પીઆઈ સાહેબે પાછી બોલાવી. હું ગઈ, એમને મને એ જવાબ આપ્યો કે અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચને જો ઇન્વેસ્ટિગેશન કરવામાં 4-4, 5-5 મહિના લાગે તો મને એમ લાગે છે કે આ તો આત્મચિંતન કરવું પડે ડિપાર્ટમેન્ટને કે આટલું લેથાર્જિક કેમ છે ડિપાર્ટમેન્ટ. તો અમારી સાથે કાજલ હિન્દુસ્તાની જોડે ગયા છે. વાત કરીએ કે જે પ્રમાણે આપણે પોલીસ પર અનેક પ્રકારના આક્ષેપ કર્યા છે, હાલ આપની શું માંગ છે? જી, માંગ તો શું હોય, અમારે કોઈથી કઈ નથી જોતું. અમે તો એમ કહીએ છીએ કે જ્યારે મને થોડીક મારી ઉમ્મીદ જાગી. હાલાકી મારી જામનગર પોલીસથી ઉમ્મીદ બિલકુલ પૂરી થઈ ગઈ હતી, પણ જયારે મેં ડીજી સાહેબ નો વિડીયો જોયો 2-3 દિવસ પહેલા, એમને રજૂઆત કરી કે 100 કલાકની અંદર દરેક ગુંડાઓને લિસ્ટ આપો અને જે ગુનાખોર ને ગુંડા પ્રવૃત્તિમાં છે અને ખોટા અસામાજિક તત્વો છે એના ઉપર કાર્યવાહી કરો. પછી મેં કાલે હર્ષભાઈની જાહેરાત વાંચી. એમને કીધું કે કોઈ પણ ગુંડાની જો ફરિયાદ તમારી પોલીસ ન લે, સ્થાનિક પોલીસ, તો તમે મને કોન્ટેક્ટ કરો. તો મારી થોડીક ઉમ્મીદ જાગી કે ઓહો, હર્ષભાઈ આવી જાહેરાત કરી તો મારે એમને કેવું જોઈએ. એટલે મેં હર્ષભાઈને કાલે ટ્વીટ કર્યો કે હર્ષભાઈ, જો ગુંડાને પકડવાની વાત હોય પણ નેતા જ ગુંડા હોય ને એ ગુંડા નેતાઓને સપોર્ટ પણ અમુક પોલીસ વાળાને અમુક નેતાઓ કરે પોલિટિકલ પાર્ટીના, તો અમારા જેવા સામાન્ય લોકો કોની પાસે અપેક્ષા કરે ન્યાયની? 5 મહિનાથી બેન, જો મારા જેવી ભણેલી ગણેલી સશક્ત સામાજિક કાર્યકર્તા જે મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં છેલ્લા 10 વર્ષથી ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે, આખા ભારતને ખબર છે. જો અમારા જેવા મહિલાને કોઈ ખુલ્લેઆમ કોંગ્રેસનો બાહુબલી ગુંડો ધમકી આપી દે ને એના ગુનેગાર ઇતિહાસ રહ્યા છે, તો એના ઉપર જો કાર્યવાહી ન કરે તો આપણે શું સમજવાનું? પોલીસના હાથ કોને બાંધીને રાખ્યા છે? પોલીસને કોણ રોકે છે? મહિલા સન્માનની સુરક્ષાનો વિષય તો પોલીસને તો તરત મારી એફઆઈઆર લેવી જોતી હતી. કરતા રહેતા તમે પછી પાછળથી ઇન્વેસ્ટિગેશન. એની સામે પોલીસ મને ધક્કા ખવડાવે છે. 5 ધક્કા મને ખવડાવ્યા. નવેમ્બર મહિનાથી આ વાત છે, આજે માર્ચ પતવા આવ્યો. તમે વિચારો બેન, મારા જેવા લોકોનું જો ફરિયાદ પોલીસ ન લે, પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ એવડું હોય, કેમ કે સામે કોંગ્રેસનો ગુંડો નેતા છે ને સ્થાનિક ભાજપાના નેતાઓનો, અમુક ભાજપાના નેતાઓનો ખૂબ સપોર્ટ, એટલે બેફામ ધમકી આપીને એમ બી કહે છે ઓપનલી. એ બધું મેં બધા રેકોર્ડ આપ્યા છે, મેં બધા વિડીયો આપ્યા છે, મેં બધી લિંકો આપી છે. તો મેં એમ કીધું કે જો એ ઓનલાઈન આવી ધમકી દઈને કરતો હોય તો બિચારો એક કેટલો બાહુબલી હશે ને એને ખબર હશે કે એના પાછળ કેવડા મોટા મોટા નેતાઓના હાથ હશે. એ ગમે એને આવી રીતના ધમકી આપી દે તો અમારી સિક્યોરિટી શું છે? અને સિક્યોરિટી અમે સરકાર પાસે તો માંગતા જ નથી. મારી આ રજૂઆત છે કે મારી પ્લીઝ એફઆઈઆર લ્યો. જી કાજલબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.